લોહીની ગાંઠ કે પાણીની ગાંઠ હોય, ઘણીવાર દર્દીને કેવું હોય કે પેટમાં આ જગ્યાએ દુખાવો છે, ઓપરેશનની જરૂર હોતી નથી. એટલે દર્દીના મનમાં લોહીનું કેન્સર કે લીવરના કેન્સરનું ચિત્ર મનમાં આવે. ઝેરી ગાંઠ કે કેન્સરની ગાંઠ ન થાય, ગભરાઈ જાય, કાઢવાની સલાહ ડૉક્ટરને કહીને મને કાઢી આપો. પેટમાં લીવર, કિડની, પેન્ક્રિયાસ ક્યાંક ને ક્યાંક પાણીની ગાંઠ મળે. આ કેન્સરની ગાંઠ ન હોય, પરંતુ ત્યાં. નમસ્તે મિત્રો, આજકાલ પેટની નાની મોટી દરેક તકલીફ માટે ઘણા ખરા દર્દીઓને ડૉક્ટર સોનોગ્રાફીની સલાહ આપતા હોય, અને સોનોગ્રાફીની અંદર લખેલું આવે કે લીવરમાં હિમેન્જિયોમા છે કે સિમ્પલ સિસ્ટ છે. એને સાદી ભાષામાં ડૉક્ટર સમજાવે કે તમારા લીવરમાં સાદી ગાંઠ છે. લીવરમાં ગાંઠ શબ્દ સાંભળી પેશન્ટ ગભરાઈ જાય, દોડીને અમારી પાસે આવે કે સર જુઓ ને, મારા સોનોગ્રાફી રિપોર્ટમાં લીવરમાં લોહીની ગાંઠ લખેલી છે. હવે મિત્રો કેવું છે કે આ હિમેન્જિયોમા જે છે ને, એ છે કોઈ એકદમ સાદી વસ્તુ, નિર્દોષ વસ્તુ, પરંતુ દર્દીને સમજાવવા માટે જ્યારે ડૉક્ટર લોહીની ગાંઠ છે એવો શબ્દ વાપરે એટલે દર્દીના મનમાં લોહીનું કેન્સર કે લીવરના કેન્સરનું ચિત્ર મનમાં આવે, પેશન્ટ ગભરાઈ જાય. હકીકતમાં લીવરમાં લોહીની ગાંઠ એ બહુ ગભરાવા જેવી વસ્તુ નથી. ઓલમોસ્ટ 15% જેટલા લોકોને લીવરમાં લોહીની ગાંઠ હોય, એટલે કે ભારતમાં 20 કરોડથી વધુ લોકોને એ પ્રોબ્લેમ હોય. સોનોગ્રાફી કરો તો આપને દેખાય, પરંતુ એ તકલીફ તમને મોટાભાગના કિસ્સામાં ન આપે. ભવિષ્યમાં એમાંથી ઝેરી ગાંઠ કે કેન્સરની ગાંઠ ન થાય, અને મોટાભાગના કિસ્સામાં ઓપરેશનની કે કોઈ બીજા સારવારની જરૂર નથી હોતી. સમજાવું શું છે તે. આપણું કોઈ શરીરનો લીવરનો ભાગ હોય, એમાં લોહીની નસો આ રીતે આવતી હોય, બધી જગ્યાએ બ્લડ સપ્લાય થાય. કુદરતી રીતે કોઈ પણ કારણ વગર ઘણીવાર કોઈ એક એરિયામાં લોહીની નસોનો મોટો ગુચ્છો બની જાય. આ કેન્સરની ગાંઠ ના હોય, પરંતુ ત્યાં એટલા ભાગમાં લોહીનું પ્રમાણ વધારે હોય, ત્યાં ફુગા જેવું દેખાય. અમે ઓપરેશન દરમિયાન બી હાથ મૂકીએ તો ઘણીવાર આવું ગાંઠ જેવું આપણને પાલપેટ થાય, પરંતુ આમાં કેન્સરના સેલ હોતા નથી. MRIમાં ઘણીવાર આ હિમેન્જિયોમા છે આવી ગાંઠ દેખાય તમને. દર્દી જોવે કે ભાઈ મારું આટલું લીવર છે, એમાં આટલી મોટી ગાંઠ છે, એટલે ગભરાઈ જાય, કાઢવાની સલાહ ડૉક્ટરને કહીને મને કાઢી આપો ગાંઠ. પરંતુ આ હિમેન્જિયોમા એટલે કે લીવરની અંદર લોહીની સાદી ગાંઠ, એમાં ઓપરેશનની જરૂર બહુ જૂજ કેસમાં પડે. જો હિમેન્જિયોમાની સાઇઝ બહુ મોટી હોય, તમને તકલીફ આપતું હોય, એ જગ્યાએ દુખાવો થતો હોય, તો જ ઓપરેશનની જરૂર પડે. મોટાભાગના કેસમાં આટલી ગાંઠ દુખાવો કરે નહીં. બીજી મહત્ત્વની વાત, ઘણીવાર દર્દીને કેવું હોય કે પેટમાં આ જગ્યાએ દુખાવો છે, સોનોગ્રાફી કરાવી, હવે લીવરમાં એ જગ્યાએ લોહીની નાનકડી ગાંઠ આવે. એનો મતલબ એવો નથી કે મારો દુખાવો એ ગાંઠને લીધે છે. મોટાભાગના કેસમાં લોહીની ગાંઠ લીવરમાં જે હોય એ દુખાવો કરતી નથી. તમારા દુખાવાનું કારણ મોટાભાગના કેસમાં બીજું કંઈ હોય. એટલે આ ગાંઠ કાઢવાથી દુખાવો જશે નહીં, એ સમજી રાખવું જોઈએ. એવું જ એક બીજી ગાંઠ આવે છે, પાણીની ગાંઠ, એને સિમ્પલ લીવર સિસ્ટ કહીએ. સિમ્પલ લીવર સિસ્ટ એટલે ખાલી લીવરના કોઈ એક હિસ્સામાં સાદું અહીંયા પાણી ભરેલું હોય, એમાં પણ ગાંઠ ન હોય, પણ ડૉક્ટર શબ્દ વાપરે પાણીની ગાંઠ. પાણીની ગાંઠ લીવરમાં અને કિડનીમાં બહુ જ કોમન છે. ભારતની અંદર જો બધા લોકોનું સોનોગ્રાફી કરવામાં આવે તો લગભગ 35થી 40 કરોડ લોકોને પેટમાં લીવર, કિડની, પેન્ક્રિયાસ ક્યાંક ને ક્યાંક એવી પાણીની ગાંઠ મળે. પણ દર્દી જ્યારે રિપોર્ટ વાંચે અને ગાંઠ શબ્દ જોવે તો ઘણીવાર ડરીને ડૉક્ટર પાસે આવે કે સાહેબ અમને આ ગાંઠ કાઢી આપો. આવા કેસમાં પણ ઓપરેશનની જરૂર હોતી નથી. ઘણીવાર એકથી વધારે હોય, 2, 5 લઈને 50 સુધી ગાંઠો પણ પાણીની આવી હોય, એટલે કે પાણીની સિસ્ટ, પાણીનો ફુગો લીવરમાં આવો નાના હોય, મલ્ટિપલ સિમ્પલ લીવર સિસ્ટ એને કહીએ અમે. એવા કેસમાં પણ કંઈ કરવું ન પડે. જો આ પાણીની જે ભરેલો ફુગો છે, ગાંઠ છે, એ બહુ મોટી થઈને કોઈ હિસ્સા પર દબાણ કરે, કોઈ લોહીની નસને દબાવવાથી બ્લોક કરે, પિત્તની નળીને બ્લોક કરે, અથવા તો એમાં ઇન્ફેક્શન થઈ જાય, એવા કેસમાં એક નાનકડું ઓપરેશન આવતું હોય છે. પણ મેં કહ્યું આ વસ્તુ 1%થી પણ ઓછામાં, એટલે કે 100 દર્દી હોય એમાં 1 દર્દીમાં જ આવી તકલીફ થાય. બાકીના કેસમાં કોઈ તકલીફ થતી નથી, એટલે ઓપરેશનની જરૂર હોતી નથી. લીવરની અન્ય સાદી ગાંઠો હોય, હિપેટિક એડિનોમા હોય, ફોકલ નોડ્યુલર હાઇપરપ્લાઝિયા FNH કહેવાય, એ બહુ રેર છે, બહુ કોમન નથી, ભાગ્યે જોવા મળે છે. અને એની અંદર જો ઘણા ખરા કિસ્સામાં ઓપરેશનની જરૂર પડતી હોય છે, દરેકમાં જરૂર એમાં પણ નથી હોતી. ઘણીવાર એવું બને કે લીવરમાં ગાંઠ છે, પરંતુ ખબર ન પડે કયા પ્રકાર છે, કોઈ રિપોર્ટ્સમાં સ્પષ્ટ ન આવતું હોય,
તો ક્યારેક ડૉક્ટર સલાહ આપતા હોય છે કાઢાઈ નાખવા માટે, પરંતુ મોટાભાગના કેસમાં મેં સમજાવ્યું એમ લોહીની ગાંઠ કે પાણીની ગાંઠ હોય તો ઓપરેશનની જરૂર નથી, એમાં ગભરાવાની જરૂર નથી. તમને ભવિષ્યમાં એને લઈને કોઈ તકલીફ નહીં થશે. ધન્યવાદ.